કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5 ડેમો। મિત્રો જોરદાર 77 માનું નવું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। મિત્રો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો। મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો। તો ચલો હવે આપણે એલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો। એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરી દેવાનું। ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। 77 માં સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો। ખાલી ફોટો એડ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે। તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। આ રીતે આપણું ટેક્સ્ટ લિરિક્સ સાથે ફૂલ પ્રોજેક્ટ આવી જશે મિત્રો। ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો, ડાઉનલોડ કરી એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો। અહીંયા ઠાકોર ટેકનિકલ 5 લોગો આપેલો છે, તો લોગો ચેન્જ કરવા માટે ઉપર આવી જવાનું। અહીંયા ઠાકોર ટેકનિકલ 5 લખેલું એના પર ટચ કરી દઈશું। એડિટ ટેક્સ્ટ પર જઈશું। આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું, એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું। સોંગની પહેલાં આવી જઈશું। હવે ફોટો એડ કરવા માટે ફોટો મિત્રો તમને ટેલિગ્રામ પર મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી એડ કરી લેવાનો। 77 માનો ફોટો ટેલિગ્રામ પર મળી જશે। તો ફોટો એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને તમારે જે ફોલ્ડર પર ફોટો પડે એ ફોલ્ડર પર જઈ ફોટો એડ કરી લેવાનો મિત્રો। આ રીતે ફોટો લીધા પછી બેક જવાનું, સોંગની લાસ્ટમાં જઈશું, ફોટો પર ટચ કરી દેવાનું, આ ઓપ્શન દબાવી દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે। બેક જવાનું, સોંગની પહેલાં આવી જઈશું, ફોટાને દબાઈ રાખવાનું અને આ રીતે નીચે લાવી દેવાનો, સોંગની ઉપર લાવી મૂકી દેવાનો ફોટાને મિત્રો આપણે આ રીતે। હવે ફોટો એડ કર્યા પછી ઉપર આવી જવાનું મિત્રો, આપણે ઉપરથી નીચે જઈશું। નીચે આવશું એટલે અહીંયા ફોટાની ઉપરવાળી લેયર પર ઓફ હશે તો એના પર ટચ કરી ઓન કરીશું એટલે અહીંયા ટેક્સ્ટ પીએનજી આવી જશે મિત્રો। હવે આપણું સ્ટેટસ રેડી થઈ જશે, જોઈ લો ઇફેક્ટ સાથે મિત્રો। હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।